દેવી રામપુરા ગામે પોલીસનો દરોડો 54,330 રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત, બુટલેગર સામે નોંધાયો ગુનો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। દાહોદથી અમારા પ્રતિનિધિ ખંજના ડામોર પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આગામી હોળીના તહેવારોને ધ્યાનમાં રાખી જિલ્લામાં કડક પેટ્રોલિંગ અને હોંચ ગોઠવવામાં આવી રહી છે। પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સાહેબ તથા દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ અને ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક જેપી ભંડારી લીમખેડા વિભાગના સૂચન મુજબ સાગટાળા પોલીસ સ્ટેશન દ્વારા ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે। તે દરમિયાન ચોક્કસ બાતમીના આધારે દેવી રામપુરા ગામે બારી ફળિયામાં રહેતા સલસિંગ રાઠવાના રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો। દરોડા દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂ, બિયર ટીન તેમજ પ્લાસ્ટિકના ક્વાર્ટર મળીને કુલ 270 નંગ બોટલો જપ્ત કરવામાં આવી હતી। જપ્ત કરાયેલ મુદ્દામાલની બજાર કિંમત અંદાજે 54,330 રૂપિયા છે। આ અંગે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર CR દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સંજયભાઈ દલપતભાઈ, ASI દિનેશભાઈ પ્રતાપભાઈ, હેડ કોન્સ્ટેબલ સુરેશભાઈ રવજીભાઈ, હેડ કોન્સ્ટેબલ ચુનીલાલ માલાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ વીરસિંહભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દિલીપભાઈ બાબુભાઈ સહિતના સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી। દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ અને જુગાર પ્રવૃત્તિઓ સામે આવી જ સખ્ત કાર્યવાહી ચાલુ રહેશે। રિપોર્ટર ખંજના ડામોર, સહજ ન્યૂઝ, દાહોદ।